અમદાવાદમાં ક્રિપ્ટોકરન્સીના નામે કરોડોની છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો, જેમાં શહેરના નાના ચિલોડાના વેપારી બંટી સાંગતાની સાથે ₹2.05 કરોડની છેતરપિંડી થઈ. આર્થિક ગુના શાખાએ નાગપુરના 4 વ્યક્તિ જય કકવાણી, નામદેવ મીરાણી, નિખિલ તવલે અને સંજય હેમરાણી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આરોપીઓએ ડોક્સી નામની ક્રિપ્ટોકરન્સી કંપનીમાં રોકાણ કરવા માટે લોભામણી જાહેરાતો કરાવી, વિદેશ પ્રવાસ પેકેજ અને લક્ઝરી કાર જેવી ભેટની લાલચ આપી. આ સાથે રોકાણ પર ઓનલાઈન મોટો નફો પણ દર્શાવ્યો. પરંતુ જ્યારે વેપારીએ પૈસા પાછા લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે વિથડ્રો થયા જ નહીં. ત્યારે આરોપીએ માત્ર 13.19 લાખ પરત કર્યા અને બાકી રકમ માટે કંપની સર્વરમાં ટેકનિકલ ભૂલના ખોટા વાયદાઓ કર્યા. જે બાદ હવે આ સમગ્ર મામલે ગુનો નોંધાયો છે અને કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે.